નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર. મિત્રો, આજે આપણે ધોરણ 5ની અંગ્રેજી વિષયની તારીખ 1/2/2025ના રોજ જે એકમ કસોટી લેવાવાની છે તેનું જે એકમ કસોટીની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર અત્યાર સુધીની બધી જ જે એકમ કસોટીઓ છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે અને આ દરેક એકમ કસોટીનો જરૂરથી અભ્યાસ કરી લેજો, જેથી કરીને આવનારી તમામ એકમ કસોટીઓ જે છે અને આવનારી જે દ્વિતીય સત્રાંત પરીક્ષા છે તેનું પણ તમે ખૂબ સરળતાથી અભ્યાસ કરી શકો, કારણ કે ઘણા બધા પ્રશ્નો એવા હોય છે કે જે એકમ કસોટીમાંથી તમારી દ્વિતીય સત્રાંત પરીક્ષામાં પૂછાતા હોય છે. ચાલો દોસ્તો, તો શરૂ કરીએ. ધોરણ 5 વિષય અંગ્રેજી એકમ કસોટીની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તારીખ 1/2/2025 તેનું સંપૂર્ણ સોલ્યુશન. એમાં પ્રશ્ન નંબર 1, રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. એમાં પહેલો સવાલ, વુ વેર જમ્પી મંકીઝ ફ્રેન્ડ. તો જવાબ આવશે પેરી, ફ્રોગ એન્ડ ડેની ડિયર વેર જમ્પી મંકીઝ ફ્રેન્ડ. બીજો સવાલ, વોટ વોઝ ધ નેમ ઓફ ધ મંકી. તો જવાબ આવશે ધ નેમ ઓફ ધ મંકી વોઝ જમ્પી. ત્રીજો સવાલ, રાઇટ અ નેમ ઓફ ધ ગેમ મેન્શન ઇન ધ પેરેગ્રાફ. The games mentioned in the paragraph were hide and seek, badminton and kho-kho. ચોથું, there were flowers everywhere, true or false. તો જવાબ આવશે false. પાંચમું, write a similar word for garden from the paragraph. તો a similar word for garden in the paragraph is the similar word for garden in the paragraph is અહીંયા આપણો જે જવાબ છે તે આપણે ગોતીએ તો આની અંદરથી પાર્ક શબ્દ આવશે. અહીંયા સ્પેલિંગ મિસ્ટેક થઈ ગઈ છે, PARK. જવાબ આપણો આવશે અહીંયા પાર્ક. ત્યાર પછી છે બીજું, હુ નેવર શેડ ધ ફૂડ. તો જવાબ આવશે ધ રેબિટ રાજુ નેવર શેર હિઝ ફૂડ. વોટ ડીડ મોહનભાઈ બિગિન ટુ ટેલ. તો મોહનભાઈ બિગિન ટુ ટેલ અ સ્ટોરી અબાઉટ ગ્રીડી રેબિટ. વોઝ ધ રેબિટ ગ્રીડી. જવાબ આવશે યસ, ધ રેબિટ વોઝ ગ્રીડી. ધ નેમ ઓફ ધ રેબિટ વોઝ કાજુ, ટ્રુ ઓર ફોલ્સ. તો જવાબ આવશે ફોલ્સ. રાઇટ અપોઝિટ વર્ડ ફ્રોમ વિધાઉટ. તો વિધાઉટનો અપોઝિટ વર્ડ થશે વિથ. ત્યાર પછી ત્રીજો પેરેગ્રાફ આપેલો છે, જોઈએ એમના ઉપરથી પહેલો સવાલ, વોટ ડીડ મિતા એન્જોય. તો મિતા એન્જોય લુકિંગ એટ ધ વ્હીકલ્સ પાસિંગ બાય. બીજો સવાલ, વેર ડીડ મિતા વોક એવરી ડે. તો જવાબ આવશે મિતા વોક ટુ ધ સ્કૂલ એવરી ડે. રાઇટ ધ નેમ્સ ઓફ વ્હીકલ્સ મેન્શન ઇન ધ પેરેગ્રાફ. ધ વ્હીકલ મેન્શન્સ ઇન ધ પેરેગ્રાફ વેર સ્કૂટર્સ, કાર્સ એન્ડ બસીસ. મિતાલી વોઝ ક્યુરિયસ, ટ્રુ ઓર ફોલ્સ. તો જવાબ આવશે ફોલ્સ. રાઇટ એન અપોઝિટ વર્ડ ફોર નાઇટ ફ્રોમ પેરેગ્રાફ. તો નાઇટનો અપોઝિટ વર્ડ થશે ડે. ત્યાર પછી ચોથો પેરેગ્રાફ છે, એમાં પહેલો સવાલ, વોટ ઇઝ અ નડાબેટ ફેમસ ફોર. તો જવાબ આવશે નડાબેટ ઇઝ ફેમસ ફોર ધ નાડેશ્વરી માતા ટેમ્પલ, ઇન્ડો પાર્ક બોર્ડર એન્ડ BSF પરેડ. વેર ઇઝ નડાબેટ. તો નડાબેટ ઇઝ બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ, તાલુકો સુઈગામ. ઇઝ અ નડાબેટ નોન ફોર ધ સીમા દર્પણ પ્રોજેક્ટ. તો જવાબ આવશે યસ, નડાબેટ ઇઝ નોન ફોર ધ સીમા દર્શન પ્રોજેક્ટ. ઇટ ઇઝ ડેવલપ્ડ બાય ધ ગુજરાત ટેકનિકલ ડિપાર્ટમેન્ટ, ટ્રુ ઓર ફોલ્સ. તો જવાબ આવશે ફોલ્સ. રાઇટ એન્ડ અપોઝિટ વર્ડ ફોર અનનોન ફ્રોમ અ પેરેગ્રાફ. તો અનનોનનું અપોઝિટ થશે ફેમસ. ત્યાર પછી પાંચમો પેરેગ્રાફ આપેલો છે, એ ધ્યાનપૂર્વક વાંચવાનો છે, સમજવાનો છે. જોઈએ એમના ઉપરથી પહેલો સવાલ, હુ ડિસાઇડેડ ટુ ગો ટુ ધ પાર્ક. તો જમ્પી મંકી એન્ડ કોકો ક્રેન ડિસાઇડેડ ટુ ગો ટુ પાર્ક. વોટ વોઝ ધ નેમ ઓફ જમ્પીઝ ફ્રેન્ડ. તો નેમ ઓફ ધ જમ્પીઝ ફ્રેન્ડ વોઝ કોકો ક્રેન. Write the name of animals and birds mentioned in paragraph. The animals and birds mentioned in paragraph are Jumpy Monkey and Coco Crane. ચોથું, Coco and Jumpy walk to the circus, true or false. તો જવાબ આવશે false. Write an opposite word for sad from the paragraph. તો sadનો opposite word થશે happy. મિત્રો, ધોરણ 5ની 1/2/2025ના રોજની અંગ્રેજી વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના સંપૂર્ણ સોલ્યુશનનો વિડીયો અને PDF આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. આ વિડીયો અને PDFનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને આવનારી જે એકમ કસોટીઓ છે તેના વિડીયો અને PDFની લિંક પણ તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે. ક્વેશ્ચન નંબર 2, રાઇટ અ મિનિંગફુલ વર્ડ સ્ટાર્ટિંગ વિથ ધ ગિવન લેટર. S એટલે કે સન, T ફોર ટ્રી, F ફોર ફ્લાવર, A ફોર એપલ, J ફોર જમ્પ. ત્યાર પછી બીજું આપણે જોઈએ તો N ફોર નેસ્ટ, P ફોર પેન, O ફોર ઓરેન્જ, M ફોર મેંગો. અહીંયા MANGO મેંગો આવશે. K ફોર કિંગ, A ફોર એન્ટ, B ફોર બુક, D ફોર ડોગ, G ફોર ગિફ્ટ, H ફોર હેટ. C ફોર કેટ, T ફોર ટાઈગર, O ફોર આઉલ, M ફોર મંકી, N ફોર નોટબુક. H ફોર હોર્સ, M ફોર માઉસ, R ફોર રેઇનબો, L ફોર લાયન, P ફોર પાઇનેપલ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, સ્ટડી ધ ટેબલ એન્ડ
રીડ ધ એક્ઝામ્પલ એન્ડ રાઇટ ધ સેન્ટેન્સીસ, જેના કુલ 5 માર્ક્સ છે. તો અહીંયા શુડ અને શુડ નોટ આપણને આપેલા છે, બરાબર. તો એના ઉપરથી આપણે 5 વાક્યો બનાવવાના છે. પહેલું, વી શુડ ટેક અ બાથ એવરી ડે ટુ સ્ટે ક્લીન. વી શુડ ગ્રો ટ્રીઝ ટુ પ્રોટેક્ટ ધ એન્વાયરમેન્ટ. વી શુડ નોટ ટીઝ એનિમલ્સ. વી શુડ નોટ થ્રો રબિશ ઇન એનીવેર, અને વી શુડ નોટ પ્લે મિસચીફ ઇન અ ક્લાસ એટ ધ ડિસ્ટર્બ ધ લર્નિંગ એન્વાયરમેન્ટ. ત્યાર પછી આપણે જોઈએ બીજું, તો યુ શુડ ગો ટુ સ્કૂલ રેગ્યુલરલી ટુ ગેઇન અ નોલેજ એન્ડ સક્સીડ ઇન લાઈફ. ત્યાર પછી બીજું, વી શુડ નોટ ડિસ્ટર્બ ધ ક્લાસ વાઇલ અધર આર લર્નિંગ. યુ શુડ નોટ ડિસઓબે યોર પેરેન્ટ્સ એઝ ધે ઓલવેઝ વોન્ટ વોટ્સ બેસ્ટ ફોર યુ. You should get up early to start your day with energy and focus. We should help the needy whenever we can to make the world a better place. ત્યાર પછી છે ત્રીજું, you should do your homework on a time to understand the lessons better. We should help other whenever they are in a need. We should do homework regularly to learn better. You should not tease other as it can hurt their feelings. You should not write on walls as it damaged public property. ચાલો ત્યાર પછી ચોથું, you should sleep early to stay healthy and feel refreshed the next day. We shouldn't watch TV all the time. We need to stay active. We shouldn't go out with known people for safety reason. You should eat healthy food to maintain a good health and energy. You should brush twice a day to keep your teeth clean and healthy. ત્યાર પછી છે પાંચમું, વી શુડ યુઝ ધ ડસ્ટબિન ટુ કીપ અવર સરાઉન્ડિંગ ક્લીન. યુ શુડ ઓબે ધ ટીચર્સ ટુ લર્ન એન્ડ ગ્રો ઇન અ પોઝિટિવ એન્વાયરમેન્ટ. યુ શુડ નોટ ટીઝ ફ્રેન્ડ્સ એઝ ઇટ કેન હર્ટ ધેર ફિલિંગ્સ એન્ડ ડેમેજ યોર ફ્રેન્ડશિપ. યુ શુડ નોટ બ્રેક ધ રૂલ્સ એઝ ધે આર મીન્ટ ટુ કીપ everyone safe and organized. You should not fire crackers in the house as it can be dangerous and cause accident. ચાલો ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 4, સર્કલ ધ ઓડ વન. ચાલો, મંકી, એલિફન્ટ, લાયન અને ક્રો. તો એમાં ક્રો જે છે તે અલગ છે, તો એના ઉપર આપણે ગોળ કરીએ. ફ્લાવર, બાઇસિકલ, પ્લાન્ટ અને ટ્રી, તો એમાં બાઇસિકલ અલગ આવશે. ડક, ક્રાઇન, ડકલિન ને મંકી, એમાં મંકી અલગ આવશે. ત્યાર પછી છે મોર્નિંગ, ક્લિનિંગ, ડસ્ટિંગ અને વોશિંગ, તો એમાં મોર્નિંગ અલગ આવશે. પેન, કાર, સ્કૂટર ને બસ, એમાં પેન અલગ પડશે. ચાલો ત્યાર પછી આપણે બીજું જોઈએ, તો લેગ, બેગ, હેન્ડ અને હેડ, તો એમાં બેગ. ફાર્મર, કાર્પેન્ટર, એનિમલ ને મર્ચન્ટમાં એનિમલ. ટાઈગર, બેગ, લાયન ને જીરાફમાં બેગ. બનાના, મેંગો, કેરેટ ને ગ્રેપ્સમાં કેરેટ. બુક, પેન, પેન્સિલ ને શર્ટમાં શર્ટ. ત્યાર પછી છે હોલિડે, ફ્રાઇડે, સન્ડે, મંડેમાં હોલિડે. સ્કૂટર, જીપ, જીબ્રા, કારમાં જીબ્રા. ડૉક્ટર, નર્સ, ટીચર, સિસ્ટરમાં સિસ્ટર. કેરોટ, એપલ, બ્રિંજલ, પોટેટોમાં એપલ. અને 5, 10, નંબર 8, એમાં નંબર જે છે તે અલગ આવશે. ચાલો ત્યાર પછી ચોથામાં જોઈએ આપણે પહેલું, તો સન, મધર, પોલીસમેન ને ફાધર, એમાં પોલીસમેન અલગ પડશે. ખોખો, ક્રિકેટ, બુક અને બેડમિન્ટનમાં બુક અલગ છે. ટીથ, નોઝ, આઈ અને વોચમાં વોચ અલગ છે. સ્કૂલ, ટીચર, પોસ્ટમેન અને ફોટોગ્રાફમાં સ્કૂલ અલગ છે. લાયન, મંકી, પેરોટ ને ટાઈગરમાં પેરોટ અલગ પડશે. ત્યાર પછી પાંચમું, રાજકોટ, સુરત, ગાંધીનગર, ઇન્ડિયામાં ઇન્ડિયા અલગ પડશે. બેંક, સ્ટુડન્ટ, પોસ્ટ ઓફિસ, પોલીસ સ્ટેશનમાં સ્ટુડન્ટ અલગ પડશે. રૂલર, ઇરેઝર, બ્રધર ને પેન્સિલમાં બ્રધર અલગ છે. પિંક, બ્લેક, બ્લુ અને વોટરમાં વોટર અલગ પડશે. ઇવનિંગ, મોર્નિંગ, આફ્ટરનૂન અને ડેમાં ડે અલગ પડશે. ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 5, મેચ એ વિથ બી એન્ડ કમ્પ્લીટ ધ ટેબલ. ચાલો, ગુડ તો સાથે આવશે ગુડ મોર્નિંગ. સ્ટેન્ડમાં સ્ટેન્ડ અપ. રેઝમાં આવશે રેઝ યોર હેન્ડ. સ્વીટ અહીંયા ભૂલથી લખાઈ ગયું છે, ઓપન આવશે ખરેખર, તો અહીંયા ઓપન ધ ડોર. અને કીપ જે છે અહીંયા જવાબ આવશે કીપ સાયલેન્સ. ત્યાર પછી છે ક્લોઝ, તો ક્લોઝ ધ વિન્ડો. ઓપન તો ઓપન ધ ડોર. ડિપોઝિટ તો મની. સ્ટેન્ડ ઇન ક્યુ. ટચ ધ વિન્ડો. ગુડ નાઇટ. ત્યાર પછી ત્રીજું જોઈએ, તો ફોલ્ડ યોર હેન્ડ. ગોની સાથે આવશે આઉટ. લાફની સાથે આવશે લાફ લાઉડલી. ગુડની સાથે આવશે ગુડ મોર્નિંગ. સ્ટેમ્પમાં આવશે ટેમ્પ યોર રાઇટ લેગ. અને શટમાં આવશે શટ ધ ડોર. ત્યાર પછી છે ક્રિકેટ, તો સ્વિચ ઓફ યોર મોબાઈલ. બ્રિંગ અપ, ક્લેપ યોર હેન્ડ. શટ અપ, પ્લે ક્રિકેટ અને સ્માઇલ લાઇક અ બેબી. અને ત્યાર પછી છે પાંચમું, એમાં રાઇઝ, તો રાઇઝ યોર હેન્ડ. સ્ટેન્ડ યોર શોક્સ. રીડ અ બુક. ઓપન ધ ડોર અને ગુડ આફ્ટરનૂન. મિત્રો, અહીંયા આપણે આજે અંગ્રેજી વિષયની એકમ કસોટી છે તે પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આપણે ધોરણ 5ની જે એક આવતી નવી એકમ કસોટી જે છે તેના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓના ઓરિજિનલ પ્રશ્ન બેંક આવી છે તે બધી જ પ્રશ્ન બેંક મુકાઈ ચૂકી છે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો, જેથી કરીને તમે પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકો અને એકમ કસોટીની પણ તૈયારી કરી શકો. આ વિડીયો તમારા દોસ્તો મિત્રો સુધી પણ શેર કરજો.